ક્યારે આયા તમે? હે કેટલા દી થયા? 8 દી. 8 દી થઈ ગયા. ક્યાંથી આયા? કઈથી આયા તમે? ગુરુવારે. કઈથી આયા? કઈથી? કયા ગામથી આવ્યા? કયું ગામ તમારું? ગામ કયું? મોગર. મોગર, આણંદ. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન. કેટલી ઉંમર થઈ? ઉંમર કેટલી થઈ? 90. હું ગપ્પા મારો છો? સાચું? સાચું તો વાહ, 90 થઈ ગયા? 90? દીકરાના દીકરા ને એની ઘરે દીકરા છે. 90 થઈ ગયા? લાગતા ચમ નહીં? એટલે હું કરવું સાહેબ? તમારી જન્મ તારીખ કઈ છે બોલો છો? જવાબદારી તમારી જન્મ તારીખ કઈ? ઈ બાપા નિહાળનું પગથિયું નથી ચડ્યા. નથી ચડ્યા. અંગૂઠા સાફ છે. આ બરાબર. છોકરા બોકરા છે? લે દીકરા 2 છે. મૂકવા નહોતા આવ્યા. દીકરા મૂકવા આવ્યા હતા તમને? તો મને તો મળ્યા વગર જતા રહ્યા. મૂકીને વહી ગયા. મૂકી વયા ગયા? કેટલા દીકરા તમારા? 3 દીકરા. નડિયાદ વાળો પાછો થયો છે. એનો દીકરો છે. અચ્છા, 3 દીકરા છે. ક્યાં ક્યાં રહે છે? ક્યાં રહે છે? એક નડિયાદ, નડિયાદ, એક આણંદ એક આણંદ, અને આ નાનો મોગર. મોગર. તો તમને મૂકવા કેમ આવ્યા? 3 દીકરા છે ને? ત્યાં મૂકવા બસ એને બાયુને ન પોહાણો. એ કઈ નહીં પહોંચતો તેને. એ કે ઓલ્યું કે એની ભેગા છે ને અમે શું કરવા રાખી? તો પછી રસ્તો તો કંઈક કરવો. તો પેલા રાખે ના રાખે તો આપણે શું કામ રાખીએ? શું કરવાનું? આ દીકરા બીજું શું? દીકરા મૂકવા આવ્યા, મને મળવા જ નહીં રહ્યા, નકર મજા આવત. હા, મને મળ્યા વગર જતા રહ્યા તમારા દીકરા. શું દીકરાનું નામ શું છે? નાના નામ પરેશ, પરેશ. મોટા નામ રાજુ. પરેશ, રાજુ અને હા રાજુ. બીજું કોણ મોટો? એ મોટો રાજુ. અને એના વચ્ચે દિનેશ. દિનેશ. પરેશ, દિનેશ અને રાજુ. શું કરે એ લોકો? શું કરે? જીવવાનું. એવું? લેવાઈ ગયા? બા બાપ રે બાપ રે. હે? એટલે તો ચાલુ વિડીયો માં લેવાઈ ગયા, તો જબરું બની ગયું હતું. બાપુ બાપુ હે? ખબર છે કે ચાલુ વિડીયો માં લેવાઈ ગયા તમને? બાપુ કે 3 દીકરા છે, હું કામ તમને મૂકવા હું એ જ વિચારતો હતો તમને કે તમારા 3 દીકરા હોય તમને મતલબ કેમ મૂકી ગયા? મને મળ્યા વગર જતા રહ્યા. મને મળ્યા વગર જતા ને તમે લોકો? અમે નાના ભાઈ મૂક્યા. અમે મૂકવા કોણ મૂકવા આવ્યું તમને? આ દીકરો આ મૂકવા આવ્યા? તમે મૂકવા આવ્યા એટલે એ મોટા નાનો. હતા? મને કે આવું પડશે તમારે આવો કે હું એ જ વિચારતો હતો કે તમારા 3 દીકરા તમને મૂકી કેમ ગયા? મૂકીને ગયા તો મને મળ્યા વગર કેમ ગયા? હું એ વિચારતો હતો. કેટલા દી થયા? 8 દી થયા? આ એટલે એ મારે અચ્છા, પિયર expert થઈ થઈ ગયા ગયા. અચ્છા, તમે દીકરાનો દીકરો? દીકરાનો દીકરો છે. દીકરાનો દીકરો. દીકરો નડિયાદ. અચ્છા. અચ્છા, બોલે દિનેશભાઈ નહીં, ના ના પરેશભાઈ અને રાજુભાઈ છે. ઓકે. પરેશભાઈ લેવાઈ ગયા? હા, પરેશભાઈ બેરા પછી વર્ષ થયા હતા ને પરેશભાઈ બરાબર. પછી તો તમારે તો જવાનું થઈ ગયું યાર. આજે તો હું વિડીયો મૂકતો હતો તમારો કે તમે 8 દિવસ થઈ ગયા. આ મારો દીકરો 60 વર્ષ ઉપરનો. એવું છે? અમારા 2 છોકરા જોગદાર છે. અચ્છા. અમારા એની તબિયત એવી છે તો કીધું આપણે લઈ આવી, કીધું હાલો હવે. લો, સારું થઈ ગયું તમારે તો. લો, સારું થઈ ગયું તમે આયા 8 દાડા અને આજે વિદાય તમારી. ને? વિદાય. જવાનું પાછું? હવે બાપુ તમારી પાસે રહેવાનું થાય. રહેવું છે મારા જોડે? અહીં રહેવું છે? અહીંયા જ રહેવાનું ને હવે ક્યાં જવાનું? આપણી ઘર નહીં આવું? આનંદ આવશું ને? ના, આણંદ લઈ જ જવાસ. ગાડી કરીને આવ્યા. ગાડી લઈને આવ્યા છે. આણંદ લઈ જવાસ. શું કરવું છે? શું કરવું છે? તમે કહો એમ થશે. તમને તમે કહો એમ. તમારે રહેવું છે તો અહીં રહેવાનું. રહેવું તો છે. અહીંયા રહેવા દો ને. હા, રહેવા દો ને અમને યાર. અમને ગમે છે રહેવા દો. ના ના, રહેવા દો, રહેવા દો. હા, મજા આવે છે ને? ના ના, પણ ન્યા મારી આગળ નહીં મજા આવે. મારી આગળ આવશે ને મજા આવે. મારી આગળ તો હવે તમારે મોગર ભૂલી જવાનું. હા, મોગર ભૂલી જવાનું. મોગર ભૂલી જ જાવે. ભૂલી મોગર જ ભૂલી ગઈ. જવાનું. હવે તમારે આણંદ રહેવાનું. મોગર જવું જ નથી. એટલે અમે લેવા આવ્યા છીએ. આણંદ તમારે રહેવાનું મારી ભેગું જ. તમારે ઈચ્છા પડે તો નડિયાદ જવાનું. મોગર અને ભૂલી મોગરની વાત જ નહીં બરોબર કરવાની છે ને? કોઈ તમારે. મેં મોગર પછી આવા એવી બોલો, શું કરવું છે? જાવું છે કે અહીંયા રહેવું છે? હવે લઈ જાય એટલે જાય. વાહ વાહ વાહ, લો લો, સરસ સરસ. તમે ક્યાં? ના, હું તમને જેથી હેરાન ના, કરું સરસ. તેથી તમારે કહેવાનું. એવું એને થયું જ નથી એવું કંઈ. હું જેથી હેરાન કરું તેથી તમારે એમ કહેવાનું. જો આ હેરાન કરે એથી અહીં આવી જવાનું. હેરાન કરે તો પણ ખબર જ છે મારી. નહીં, બરાબર. અમારી જોડે કોઈ દેવ અમારી એના જોડે મારે હતા જ હું નહીં. બાપુ બટકું રોટલાની સાહેબી સાચી વાત છે. આપને મળે ના ના, શાંતિથી જાઓ અને એવું લાગે ગમે ત્યારે આવી જજો, ચિંતા ના કરતા. બરાબર? મારી બીપી ડાયાબિટીસ જો બરાબર બરાબર. પહોંચીને ફોન ના કરતા. હા.
હા ને આવજો ચલો આવજો આણંદમાં બરાબર રહેજો. આશા રાખું છું હવે ફરી બા અહીંયા આગળ નહીં આવે પાછા આણંદમાં સુખી રહેજો કે આણંદમાં એમ નહીં ફરી બા પાછા નહીં આવે અહીંયા આગળ ના આવે ગેરંટી ગેરંટી ઓકે ચલો ચલો ભાઈ આવજો જય સ્વામિનારાયણ અસલ ભગવાન આ છે પછી બીજા બધા ભગવાન છે હા ને યાદ રાખજો એટલે જ લેવા આવ્યા ને ફરી અસલ ભગવાન 8 દિવસે સ્વામિનારાયણ ભગવાને તમને બુદ્ધિ આપી કે બેટા અસલ ભગવાન હું નહીં એ છે એટલે નાના ભાઈ મૂકી ગયા મોટા ભાઈને લેવા જવા તમે બી મૂકવા આવ્યા હતા હું આવ્યો તો પણ મને ફરાણ તમે બી પરણ એવું નહીં તમે બી મૂકવા આવ્યા હતા એટલે એ પાપ જે આ જે પાપ તમે કર્યું છે ને હાથ જન્મ તમારે લઈને છે ને એ ડોશીની સેવા કરવી પડશે તો તમારા પાપ ધોવાશે જે મૂકવાનું જે પાપ કર્યું તમે હા ને યાદ રાખજો ચલો જય સ્વામિનારાયણ